આજે આપણે ફક્ત 5 મિનિટમાં ગરમા ગરમ ઉપમા બનાવીશું. જી હા, ફક્ત ગરમ પાણી ઉમેરો અને ઉપમા તૈયાર થઈ જાય તો કેવી મજા આવે. સવારની ઉતાવળમાં બાળકોને સ્કૂલે જવું હોય અને હસબન્ડને ઓફિસ જવું હોય, સાથે આપણે એમને કંઈ હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવીને આપવો હોય અને સમય ના હોય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે. જો તમારા બાળકો હોસ્ટેલમાં ભણતા હોય તો એમને પણ તમે આ ઉપમા પ્રેમિક્સ બનાવીને આપી શકો છો. એઓને જ્યારે પણ ઘરનું ખાવાનું મન થાય ત્યારે આ પ્રેમિક્સમાંથી ઉપમા બનાવી શકે છે. મજાની વાત કે આ પ્રેમિક્સ એકવાર બનાવી મહિનાઓ સુધી તમે સાચવી શકો છો. બિલકુલ ખરાબ નથી થતું અને દરેક વખતે એકદમ સોફ્ટ, હેલ્ધી અને ટેસ્ટી ઉપમા તૈયાર થઈ જાય છે. તો આ રેસીપી તમને ખૂબ જ કામ આવશે. વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર પણ કરી દેજો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા બિલકુલ તૈયાર પેકેટમાં મળે એવું ઉપમાનું પ્રેમિક્સ ઘરે તૈયાર કરવા અહીંયા મેં લીધો છે 500 ગ્રામ જેટલો ઝીણો રવો. એક જાડા તળિયાવાળી કડાઈ લેશું અને એની અંદર આપણે રવો ઉમેરી દઈશું. અહીંયા હું તમને મસાલાનું આગળ જે આપણે માપ લઈએ છીએ એ બધું 500 ગ્રામ રવા પ્રમાણે બતાવવાની છું. હવે સૌથી પહેલા શું કરવાનું છે, કડાઈમાં રવો ઉમેરી દઈશું અને રવાને ધીમા ગેસ પર 4 થી 5 મિનિટ માટે શેકી લેશું. તો રવાને શેકવાથી રવાનો દાણો થોડો ફૂલી જશે અને એમાં કાંઈ મોઇશ્ચર હશે તો એ પણ દૂર થઈ જશે. આ રીતે રવાને કન્ટિન્યુ ચલાવવો ખૂબ જ જરૂરી છે, જેથી નીચેથી અને ઉપરનો બધો રવો સારી રીતે કડાઈમાં શેકાઈ જાય. લગભગ 5 મિનિટ પછી તમે જુઓ આ રીતે હલકો રવાનો દાણો ક્રિસ્પી થઈ ગયો છે. આ રીતે સરસ છૂટો થઈ ગયો છે. રવો શેકવો ખૂબ જ જરૂરી છે, જેથી એમાં જે કાંઈ મોઇશ્ચર હોય એ દૂર થઈ જાય અને તમારું પ્રેમિક્સ લાંબા સમય સુધી સારું રહે. તો આ રીતે રવો આપણો થોડો શેકાઈ જાય એટલે આપણે તરત જ કડાઈમાંથી રવાને એક પ્લેટમાં કાઢી ઠંડો થવા દેશું. શેકેલો રવો લાંબા સમય સુધી સારો રહે છે, એટલે પ્રેમિક્સ તૈયાર કરતા હોઈએ ત્યારે આ સ્ટેપને બિલકુલ સ્કીપ ના કરવું. હવે આપણો રવો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે એ જ કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી લેશું. તો અહીંયા આપણે ઘીને ખૂબ જ સારી રીતે ગરમ થવા દેવાનું છે. એકવાર આપણું ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન રાઈના દાણા ઉમેરીશું. રાઈ થોડી ફૂટે એટલે 1 ટેબલ સ્પૂન ચણાની દાળ અને 1 ટેબલ સ્પૂન અડદની દાળ ઉમેરીશું. બંને દાળથી ઉપમાનો વઘાર કરશો ને એટલે ઉપમાનો સ્વાદ જબરદસ્ત લાગશે. તો હવે અહીંયા લગભગ 2 મિનિટ પછી બંને દાળનો કલર હલકો ચેન્જ થાય એટલે આ સ્ટેજ પર બારીક કાપેલા તીખા લીલા મરચાં અને 25 થી 30 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીશું. અહીંયા મીઠો લીમડો અને જે લીલા મરચાં ઉમેરીએ છીએ એ એકદમ ક્રિસ્પી થઈ જવા જોઈએ. આ સ્ટેજ પર ગેસ ધીમો કરી અને આપણે 1/4 કપ જેટલા શેંગના દાણા અને 1/4 કપ જેટલા કાજુના ટુકડા ઉમેરીશું અને એને પણ ખૂબ સારી રીતે આપણે ફ્રાય કરી લેશું. તો દાણાનો સરસ કલર બદલાય અને કાજુ પણ હલકા એવા ફ્રાય થાય ત્યાં સુધી તમારે એને મિક્સ કરતા રહેવાનું છે. તો અહીંયા ખાસ ગેસને તમારે ધીમો રાખવાનો છે. તો આપણો ઉપમાનો વઘાર એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે. બધી સામગ્રીઓ સરસ તમારી ફ્રાય થઈ જવી જોઈએ. અહીંયા તમને મીઠા લીમડાનું પાન આ રીતે બતાવું તો તમે જુઓ એકદમ લીમડો આપણો ક્રિસ્પી થઈ ગયો છે. મરચાં પણ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે, પણ એકદમ ગરમ છે એટલે હું તમને એ અત્યારે તોડીને નથી બતાવતી. પણ તમારે ખૂબ સારી રીતે દાણાનો કલર બદલાય, કાજુનો કલર બદલાય ત્યાં સુધી એને ફ્રાય થવા દેવાના. મીઠો લીમડો અને લીલા મરચાં પણ ક્રિસ્પી થઈ જવા જોઈએ. પછી જ તમારે આની અંદર શેકેલો રવો ઉમેરી અને ઘી સાથે ફરી આપણા વઘાર સાથે રવાને થોડો શેકવાનો છે. તો કન્ટિન્યુ ચલાવતા રહેવાનું અને 4 થી 5 મિનિટ આ રીતે એને શેકવાનો, જેથી જે ઘીની અને વઘારની ફ્લેવર છે એ રવા સાથે મિક્સ થઈ જાય. તો આ રીતે બધું જ સરસ મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. 500 ગ્રામ રવામાંથી તમે જ્યારે પ્રેમિક્સ બનાવતા હોય ત્યારે 1 ટેબલ સ્પૂન મીઠું એકદમ પરફેક્ટ માપ છે. પછી તમારે ઉપમા બનાવો ત્યારે થોડું મીઠું ચેક કરી લેવાનું. જો તમે વધુ ઓછું ખાતા હોય તો તમે એ રીતે એડજસ્ટ કરી શકો છો. તો મીઠું આ સ્ટેજ પર થોડું વધારે જ હોય છે, કેમ કે આમાં પાણીનો પણ ભાગ આવશે. તો હવે એકદમ સારી રીતે મીઠું મિક્સ કર્યા પછી હવે આ તૈયાર થયેલું પ્રીમિક્સ જે આપણું છે એને આપણે પ્લેટમાં કાઢી લેશું અને એને કમ્પ્લીટ ઠંડુ થવા દેશું. આપણું બિલકુલ તૈયાર પેકેટ જેવું ઉપમા પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે.
કમ્પ્લીટ ઠંડુ થાય એટલે તમે એને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં રાખ્યા વગર બહાર જ 1 થી 2 મહિના સુધી સાચવી શકો છો. તો આ રીતની તમારે કોઈ પણ કાચના કન્ટેનરમાં પ્રીમિક્સ કમ્પ્લીટ ઠંડુ થાય એટલે એને ભરી દેવાનું છે. બાળકો હોસ્ટેલમાં ભણતા હોય તો આ રીતે એમને પ્રીમિક્સ બનાવીને આપશો તો એમને જ્યારે પણ ઘરનું હેલ્ધી ટેસ્ટી ખાવાનું મન થશે ત્યારે ઇલેક્ટ્રિક કેટલમાં કે પછી કોઈ પણ રીતે ગરમ પાણી કરી અને આમાંથી એ ઉપમા બનાવી શકશે. આ પ્રીમિક્સ આપણું એકદમ પરફેક્ટ છે, ટેસ્ટ પણ એનો એકદમ સરસ આવે છે. તો હવે તૈયાર થયેલા પ્રીમિક્સમાંથી કેવી રીતે ઉપમા બનાવવો એ તમને બતાવું. તો અહીંયા તમારે કોઈ પણ એક એરટાઇટ ડબ્બો કે પછી આ રીતનું બાઉલ લઈ લેવાનું. તમને જેટલો ઉપમા તૈયાર કરવો હોય એટલું તમારે પ્રીમિક્સ લેવાનું. ધ્યાન રાખવાનું છે કે તમે પ્રીમિક્સ લો છો એના ડબલ તમારે પાણી લેવાનું. તો આ વાટકીના માપથી મેં 1 વાટકી ઉપમાનું પ્રીમિક્સ લીધું છે, તો આ જ વાટકીના માપથી આપણે 2 વાટકી જેટલું પાણી ગરમ કરીશું. પાણી તમારે આ રીતે એકદમ ઉકળે એવું ગરમ કરવાનું છે. હવે ઉકળતું ગરમ પાણી આ રીતે પ્રીમિક્સમાં ઉમેરી દો. ઉપમામાં ઘીનો સ્વાદ એકદમ સરસ લાગે છે, તો ગરમ પાણી ઉમેરો એની સાથે જ 1 ચમચી જેટલું ઘી ઉમેરી દો અને ઢાંકી 5 મિનિટનો રેસ્ટ આપી દો. 5 મિનિટ પછી તૈયાર થયેલો ઉપમા તમને બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ ગરમા ગરમ એકદમ પોચો અને સ્વાદમાં ટેસ્ટી ઉપમા તૈયાર થઈ ગયો છે. થોડો ઠંડો થશે એટલે હજી સરસ છૂટો થઈ જશે અને તમે જો આ બિલકુલ ચીકણો નથી અને એકદમ પરફેક્ટ બન્યો છે. તમે ઉમેરેલી બધી જ સામગ્રીને સારી રીતે જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે. તો હવે જો ઘરે હોય હાજર તો થોડા લીલા દાણા સ્પ્રિંકલ કરો જેનાથી ઉપમામાં થોડી ફ્રેશ ફ્લેવર આવે, અથવા તો તમે એમનેમ પણ આને ખાઈ શકો છો. તો ગરમા ગરમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી ઉપમા તૈયાર થઈ ગયો છે. તો છે ને ખૂબ જ કામની રેસીપી. તો આ રીતે ઉપમા પ્રીમિક્સ એકવાર તૈયાર કરી અને તમે એને મહિનાઓ સુધી સાચવી શકો છો. વધુ સારા સ્વાદ માટે તમે ચાહો તો આને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો. તો પરફેક્ટ ઉપમા પ્રીમિક્સમાંથી ટેસ્ટી ઉપમા તૈયાર થઈ ગયો છે. આ રેસીપી તમને યુઝફુલ લાગી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવી નવી જ હેલ્પફુલ રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.